બાઇબલ જણાવે છે, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. આજ નાતાલનો શુભ સંદેશ છે. તે દુનિયાના સર્વ લોકોને માટે છે. શું તમે આ શુભ સંદેશને સ્વીકાર્યો છે? કેમ છો દર્શક મિત્રો? સૌપ્રથમ આપ સર્વને નાતાલ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ સર્વ નાતાલની ઉજવણીમાં વ્યસ્ત હશો. આશા રાખું કે આ વર્ષની નાતાલની ઉજવણી આપ સૌએ આનંદથી કરી હશે અને આખું સપ્તાહ તમે આ ઉજવણીમાં વ્યસ્ત રહેશો. નાતાલના દિવસો તો આખા વર્ષનો સૌથી વધારે આનંદનો સમય છે. આપણે આખું વર્ષ બહુ આતુરતાથી આ દિવસોની રાહ જોઈએ છીએ. સાચી વાત? હા, હું તો આખું વર્ષ નાતાલના દિવસોની રાહ જોઉં છું. મને તો નાતાલ પર્વ બહુ જ ગમે છે. નાતાલ એટલે પ્રભુ ઈસુનો જન્મદિવસ. પણ આપણે તેની ઉજવણીમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે બીજી બધી બાબતોને આગળ કરીએ છીએ અને પ્રભુ ઈસુને જ ભૂલી જઈએ છીએ. નાતાલ તો આખા જગતને માટે પ્રેમ, આનંદ, શાંતિ અને માફીનો સંદેશ લઈને આવે છે. મિત્રો, આજથી 2000 વર્ષો પહેલા સ્વર્ગદૂતોએ ખેતરમાં બેઠેલા ભરવાડોને એક અદ્ભુત સંદેશ પ્રગટ કરતા કહ્યું, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. આ તો આખા જગતના લોકોને માટે મોટા આનંદની વધામણી હતી. જો ઈસુએ સામાન્ય પુરુષ તરીકે જન્મ લીધો હોત તો પાપી માણસો માટે ઉદ્ધારની યોજના પૂરી થઈ ના હોત. નાતાલની વિવિધ રીતે ઉજવણી કરવી તે આપણને ફક્ત બાહ્ય આનંદ આપે છે, પણ સાચો આનંદ તો ઉદ્ધાર પામવાથી જ મળે છે. આ તમે બહુ મહત્વની વાત કહી. આજે જગતની મહત્વની જરૂરિયાત પાપમાંથી છુટકારો પામવાની છે. નાતાલનો મૂળ સંદેશ આ જ છે કે ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર પિતાની સાથે જગતનું સમાધાન કરાવવામાં આવ્યું અને માણસને ઉદ્ધારની મફત ભેટ પ્રાપ્ત થઈ. જગતના લોકોનો બચાવ કરવા માટે ઈશ્વરને બહુ મોટી કિંમત ચૂકવવી પડી. યોહાન 3:16 બાઇબલ જણાવે છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો ઈશ્વરે જગતને આપેલી સૌથી મહાન ભેટ છે. ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે કાર્ય કર્યું તે બીજું કોઈ કરી શકે એમ નહોતું. ધાર્મિક કાર્યો કે નૈતિક મૂલ્યો પાપમાંથી આપણને બચાવી શકતા નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને પાપમાંથી છોડાવીને નવું જીવન આપે છે. તે આપણને નવા બનાવે છે અને સાર્વકાલિક જીવનની ભેટ આપે છે. આ જ આપણા માટે નાતાલની મહાન આશા છે. આ જ આશા પ્રથમ નાતાલે ઘેટા બાળકોને આપવામાં આવી કે આજે તમારે સારું એક તારનાર જન્મ્યો છે. આજે જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે તેઓને માટે પણ આ આશા છે. 2 કોરિન્થી 9:15 બાઇબલ કહે છે, દેવના અનિર્વાચ્ય દાનને માટે તેની સ્તુતિ થાઓ. મિત્રો, આ નાતાલે આપણે પણ આ અનિર્વાચ્ય દાન એટલે પ્રભુ ઈસુને માટે ઈશ્વરનો આભાર માનીએ કે જેને લીધે
આપણા માટે સ્વર્ગનો માર્ગ ખુલ્લો થયો. સાચી વાત છે. નાતાલ આ જ આનંદના સમાચાર લઈને દર વર્ષે આવે છે કે આપણે ઈસુ પર વિશ્વાસ કરીને સ્વર્ગના ભાગીદાર બનીએ. નાતાલ એ તો ઈસુના જન્મની ઉજવણીનું પર્વ છે. તેઓ કુંવારી મરિયમને ઉદરે જન્મ્યા. માથી 1:23 લખ્યું છે, જુઓ, કુંવારી ગર્ભવતી થશે ને તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમાનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે દેવ આપણી સાથે. આમ નાતાલ એ તો ઈશ્વરના વચનને પરિપૂર્ણ કરનાર પ્રસંગ છે. તે દ્વારા ઈશ્વર માનવજાત પ્રત્યે પોતાની કૃપા પ્રદર્શિત કરે છે. નાતાલ આપણને યાદ દેવડાવે છે કે ઈસુ ખ્રિસ્ત આપણા માટે મનુષ્ય બનીને આ જગતમાં આવ્યા, જેથી તે આપણા પાપોની કિંમત ચૂકવે અને તેના દંડમાંથી આપણને મુક્ત કરે. ઈશ્વરે પ્રભુ ઈસુને આ દુનિયા પર મોકલીને આપણને પાપના અંધકારમાંથી બહાર કાઢ્યા અને આત્મિક પ્રકાશ પૂરો પાડ્યો. ઈશ્વર ઈચ્છે છે કે આપણે તે પ્રકાશમાં જીવન જીવીએ. જો આપણે પ્રભુ ઈસુના પ્રકાશમાં ચાલીશું તો જ આપણે સાચા અર્થમાં નાતાલની ઉજવણી કરી શકીશું. પ્રભુ ઈસુનો પ્રકાશ એ જ આપણા માટે સાચી આશા છે. તે આશામાં આપણે આગળ વધવાનું છે. હા મિત્રો, દર વર્ષે આપણે નાતાલની બહુ ઉલ્લાસથી ઉજવણી કરીએ છીએ. નાતાલના ગીતો ગાઈએ છીએ. આપણા ઘરોને સુશોભિત કરીએ છીએ. સુંદર નવા કપડાં પહેરીએ છીએ. સ્વાદિષ્ટ ભોજન લઈએ છીએ. પણ જેને લીધે આપણે નાતાલ ઉજવીએ છીએ તે પ્રભુ ઈસુને જ ભૂલી જઈએ છીએ. જો તમારા જીવનમાં પ્રભુ ઈસુને સ્થાન નથી અને તમારી નાતાલની ઉજવણીમાં ઈસુ કેન્દ્ર સ્થાને નથી, તો તમે સાચા અર્થમાં નાતાલનો આનંદ માણી શકતા નથી. તે ફક્ત તમારા માટે એક તહેવાર બની જાય છે. એકદમ સાચી વાત છે. જો તમે ફક્ત એક તહેવારની રીતે નાતાલ પર્વની ઉજવણી કરો છો તો તે યોગ્ય નથી. તમારે તેનો સાચો અર્થ સમજવો જરૂરી છે. જૂના અને નવા કરાર વચ્ચેનો 400 વર્ષનો સમય તે શૂન્યાવકાશનો સમય હતો. તે સમયમાં પ્રગટ સંદર્શનો થતા નહોતા અને ઈશ્વરની વાણી સંભળાતી નહોતી. અન્યાય, અશાંતિ અને ક્લેશનો તે સમય હતો. ત્યારે પૃથ્વીના લોકો એક મસીહાની રાહ જોઈ રહ્યા હતા. આખું જગત નિશાસા નાખીને જીવી રહ્યું હતું. તેમાંથી ઉગારવા લોકો ઈશ્વરને પુકાર કરી રહ્યા હતા. ઈશ્વરે માણસોનો પુકાર સાંભળ્યો અને પોતાના એકના એક દીકરા ઈસુ ખ્રિસ્તને આ જગતના ઉદ્ધારક તરીકે મનુષ્ય રૂપમાં પૃથ્વી પર મોકલવાની યોજના કરી. પ્રિય મિત્રો, બાઇબલ જણાવે છે કે ઈશ્વર કોપ કરવામાં ધીમા અને કૃપા કરવામાં ઉતાવળા છે. તેથી ઈશ્વર પિતાએ કુંવારી મરિયમની પસંદગી કરી કે જેના દ્વારા ઈસુ માનવ તરીકે જન્મ લઈ શકે. સ્વર્ગદૂત મારફતે મરિયમને આ બાબતની જાણ કરવામાં આવી અને મરિયમે ઈશ્વરના આ તેડાનો સ્વીકાર કરતા કહ્યું કે હું પ્રભુની દાસી છું, તારા કયા પ્રમાણે થાવ. કેટલી નમ્રતા સાથે મરિયમ ઈશ્વરની આ યોજનામાં સામેલ થઈ અને ઈસુને પૃથ્વી પર લાવવા માટેનું માધ્યમ બની. મારી બહેનો, મરિયમની માફક ઈશ્વર તમને પણ તેમની યોજનામાં સામેલ કરવા માગે છે. શું તમે કોઈ રીતે તેનું માધ્યમ બનવા તૈયાર થશો? આ નાતાલે તમે પણ પૂરી નમ્રતા સાથે તમારું સમર્પણ કરી શકો છો. ઈશ્વર તે માટે આપને તૈયાર કરે એ જ મારી પ્રાર્થના છે. જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ કુમાર. આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ કુમાર. રાજાઓનો રાજા અને સૃષ્ટિનો સૃજનાર. રાજાઓનો રાજા અને સૃષ્ટિનો સૃજનાર. સ્વર્ગી ગૌરવ મૂકી લીધો, આહા આહા. સ્વર્ગી ગૌરવ મૂકી લીધો, માનવનો અવતાર. માનવનો અવતાર, માનવનો અવતાર. આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ કુમાર. આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ કુમાર.
जग स्वामी ये जग पर की थी भारे अद्भुत मैं, जग स्वामी ये जग पर की थी भारे अद्भुत मैं। कन्या मरियम पेटे जन्म्यो आहा आहा, कन्या मरियम पेटे जन्म्यो दाऊद के रे शहर, दाऊद के रे शहर, दाऊद के रे शहर। આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાલ, આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાલ। આનંદ જગમાં તારક જન્મ્યો, સત્કારની ગુજરાત, તેને કાશ દિલ સૌ સિદ્ધ કરો। માનવને દૂતો ગાય, માનવને દૂતો ગાય, માનવને દૂતો ગાય। આપણને દુઃખ ન હો હવે, ઉપાડ કાંટા ન દો, તેની જ આશીષ રેવાવે। જ્યાં લક્ષ પહેતો તો, જ્યાં લક્ષ પહેતો તો, જ્યાં લક્ષ પહેતો તો। પ્રિય દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં નાતાલનો વિશેષ કાર્યક્રમ। હમણાં જ આપણે સાંભળ્યું કે નાતાલનો સાચો અર્થ શું થાય। નાતાલ તો ઈશ્વર પોતે મનુષ્ય બનીને આ જગતમાં આવ્યા તેની ઉજવણી છે। જગતમાં ઈસુનો જન્મ તો એક વિસ્મયજનક ઘટના હતી, કારણ કે તેમના જન્મ અગાઉ પ્રબોધકો દ્વારા તેની ભવિષ્યવાણી કરવામાં આવી હતી। સ્વર્ગદૂતોએ તે વિશે અગાઉથી મરિયમ અને યુસુફને સંદેશ આપ્યો હતો। ઈસુના જન્મ સમયે દૂતોએ ભરવાડોને પણ આ સંદેશ આપ્યો। ઈસુના જન્મ સમયે એક ખાસ તારો દેખાયો અને પૂર્વના 3 રાજાઓ તે તારાને જોઈને ઈસુના દર્શન કરવા આવ્યા। તેઓએ સોનું, લોબાન અને બોળનું ખાસ અર્પણ ઈસુને કર્યું। મિત્રો, આ બધી ઘટનાઓ સાબિત કરે છે કે ઈસુ ખ્રિસ્ત કોઈ સામાન્ય માણસ નહીં, પણ દેવપુત્ર હતા। પૂર્વના 3 રાજાઓએ જે અર્પણ ઈસુને કર્યું તેની પાછળ પણ ચોક્કસ અર્થ સમાયેલો છે। સોનું તો ઈશ્વરના મહિમા અને દેવત્વનું પ્રતીક છે। તે ઈસુને પવિત્ર વ્યક્તિ અને મહાન રાજા તરીકે પ્રગટ કરે છે। લોબાન એક સુગંધિત દ્રવ્ય છે। તે ઈસુના પાપરહિત અને સંપૂર્ણ જીવનની સુવાસ પ્રગટ કરે છે। બોળ એક પ્રકારનો કડવો છોડ છે। તે ઈસુના દુઃખ સહન અને મરણને પ્રગટ કરે છે। આમ 3 રાજાઓ બાળ ઈસુ માટે જે ભેટ લઈને આવ્યા તે તો ઈસુના ભાવિ જીવનને પ્રગટ કરે છે। વહાલા મિત્રો, નાતાલ પર્વ તો પ્રેમનું પર્વ છે। તે ઈશ્વરના માણસજાત માટેના પ્રેમને પ્રગટ કરે છે। યોહાન 3:16 લખ્યું છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો। એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે। ઈશ્વરનો પ્રેમ તો બિનશરતી પ્રેમ છે। તમારા અને મારા માટે ઈસુ માણસ બનીને આ જગતમાં આવ્યા, તે જ તેમનો પ્રેમ છે। તેમણે પોતાનું સ્વર્ગીય સુખ છોડી દીધું, પોતાનું સર્વ વૈભવ મૂકી દીધો અને સામાન્ય માનવ બનીને એક ગંદી ગભાણમાં જન્મ લીધો। તે જ પ્રગટ કરે છે કે ઈશ્વર આપણને કેટલો બધો પ્રેમ કરે છે। આપણે જે શિક્ષા ભોગવવાની હતી તે ઈસુએ પોતાના પર લીધી અને પોતાના પ્રેમને જાહેર કર્યો। આમ નાતાલ તો પ્રેમનું પર્વ છે। તે સાથે નાતાલ તો આનંદનું પર્વ છે। ઈશ્વરે જગતને પ્રેમ કરીને પોતાના પુત્ર ઈસુને મોકલી આપ્યા અને તેમના આવવાથી આપણા જીવનમાં આનંદ આવ્યો। ઈસુના જન્મ સમયે દૂતે ભરવાડોને વધામણી આપતા કહ્યું કે બીહોમાં, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે। મિત્રો, ઈસુનો જન્મ આપણા માટે આનંદનો શુભ સંદેશ હતો।
કારણ કે ઈસુના આવવાથી આપણને પાપની શિક્ષામાંથી મુક્તિ મળી. આમ નાતાલ આપણા માટે આનંદનું પર્વ છે. ત્રીજી બાબત, નાતાલ તો શાંતિનું પર્વ છે. ઈસુના જન્મ સમયે દૂતે વધામણી આપતા કહ્યું કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. યશાયા પ્રબોધક પણ પ્રભુ ઈસુને શાંતિના સરદાર તરીકે ઓળખાવે છે. પ્રભુ ઈસુ આપણને જીવનમાં શાંતિ આપે છે. તે શાંતિ આપણી પાસેથી કોઈ છીનવી શકતું નથી. જ્યારે આપણે પ્રભુ ઈસુને આપણા જીવનમાં સ્થાન આપીએ છીએ ત્યારે ઈશ્વર આપણી બધી અશાંતિને દૂર કરીને શાંતિ આપે છે. ઈશ્વરની શાંતિ જે સર્વ સમશક્તિની બહાર છે તે આપણા હૃદય અને મનની સંભાળ રાખે છે. જો પ્રભુ ઈસુ આપણા જીવનમાં ના હોય તો આવી શાંતિનો અનુભવ આપણે કરી શકતા નથી. તેથી આ નાતાલે આપણે શાંતિના સરદાર પ્રભુ ઈસુને આપણા જીવનમાં ચોક્કસ સ્થાન આપીએ અને તેને શાંતિનું પર્વ બનાવી દઈએ. ચોથી બાબત, નાતાલ તો માફીનું પર્વ છે. પ્રભુ ઈસુ આ જગતમાં આવ્યા અને તેમના બલિદાન દ્વારા આપણને પાપોની માફી મળી. આપણે ગમે તેવા પાપો કર્યા હોય, પણ જો આપણે વિશ્વાસથી ઈસુની પાસે જઈને તેની કબૂલાત કરીએ તો તે આપણા સઘળા પાપ માફ કરે છે અને આપણને નવું જીવન આપે છે. 1 યોહાન 1:9 બાઇબલ કહે છે, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. તેથી આ નાતાલના પર્વમાં આપણે ઈશ્વરની આગળ આપણા પાપો કબૂલ કરીએ અને ઈશ્વરની માફીનો સ્વીકાર કરીએ. તે સાથે જો આપણે કોઈને દુઃખી કર્યા છે તો તેની પાસે માફી માંગીએ અને જો આપણે કોઈને માફ કરવાનું છે તો તેને પણ માફ કરીએ. જો એમ કરીશું તો નાતાલ આપણા માટે માફીનું પર્વ બની જશે. મારી વાલી બહેનો, આપણે શીખ્યા કે નાતાલ તો આપણા માટે પ્રેમ, આનંદ, શાંતિ અને માફીનું પર્વ છે. શું નાતાલની આ ઉજવણીમાં તમે આ બાબતોને તમારા જીવન મારફતે પ્રદર્શિત કરશો? ઈશ્વર એમ કરવા આપણ સર્વને મદદ કરે જેથી નાતાલનું આ પર્વ આપણા માટે યાદગાર બની રહે. આવો આપણે પ્રાર્થના કરીએ. દયાળુ અને પ્રેમાળ ઈશ્વર, નાતાલના દિવસોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. જો તમે અમારા માટે આ જગતમાં ના આવ્યા હોત તો અમે નાતાલ ઉજવી શક્યા ના હોત. આ દિવસોમાં નાતાલનો સાચો અર્થ સમજવા અમને મદદ કરો. અમારા હૃદયમાં તમને આવકાર આપવા અને અમારા ઉદ્ધારક તરીકે તમારો સ્વીકાર કરવા અમને સહાય કરો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. દૂતો ગાય છે, ધન્ય બાળક રાયને, ફૂલો શાંતતા દયા, માનવ દેવ સની થયા. એ સૌ પ્રજાઓ મંગે, ગાઓ સ્વર્ગી સેમ સંગે, દૂતો સાથે જણાવો, બેથલેહેમ ખ્રિસ્ત જન્મ્યો. સુણો દૂતો ગાય છે, ધન્ય બાળક રાયને, શાંતિના સરદારને છે, જયકારાત્મિક રવિને, સર્વને તે દે છે નું, જીવને તે છે ભરપૂર. સ્વર્ગી મહિમા તજી તે મોત હરાવવા જન્મે છે, માનવ પુનર્જનિત થાય માટે અવતરે છે રાય. સુણ દૂતો ગાય છે, ધન્ય બાળક રાયને. આવો વિશ્વાસુ જયાનંદ કરીને, આવો રે આવો બેથલેહેમ. જુઓ જન્મેલા રાજાને દૂતો, નારે આવો તેને ભજીએ, આવો તેને ભજીએ, આવો તેને ભજીએ પ્રભુને.
तुझने धन बैतलेहम गाम धन धन सीमा गाम तणी ત્યાં થઈ રડિયાળી જામ ખરેખર થઈ રડિયાળી જામ થઈ રડિયાળી જામ સ્મરું જયવંતી નાથા સ્મરું જયવંતી નાથા ક્રિસ્ત જયંતી કાળ સ્મરું જયવંતી નાથા પરમ ઊંચામાં પ્રભુને મહિમા શાંતિ પૃથ્વીમાં મધુર સ્વરોનો રણકો આજે જગમાં હે સંભળાય ખરેખર જગમાં હે સંભળાય જગમાં હે વાલા દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓ પ્રસારણમાં આજે આપ નાતાલનો વિશેષ કાર્યક્રમ નિહાળી રહ્યા છો. નાતાલનો સાચો અર્થ શું છે અને ઈસુ ખ્રિસ્ત શા માટે આ જગતમાં આવ્યા તે તમે આજે સમજી શક્યા હશો. આખી માનવજાત અંધકારમાં હતી. માણસના ઉદ્ધાર માટે કોઈ આશા નહોતી. એવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવજાતના ઉદ્ધાર માટે પોતે માણસ બનીને આવ્યા. આપણા માટે આનંદની વાત એ છે કે ઈસુ ખ્રિસ્ત આપણી સાથે છે. તે શાંતિના સરદાર છે. હા, આજથી 2000 વર્ષ પહેલાં ઈસુએ કુંવારી મરિયમની કુખે જન્મ લીધો. તે એક અદ્ભુત ઘટના હતી. દેવદૂતો મારફતે ઈસુના જન્મનો અને ઉદ્ધારનો સંદેશ માનવજાતને આપવામાં આવ્યો. આકાશમાં એક અનોખો તારો દેખાયો જે પૂર્વના 3 રાજાઓને બાળ ઈસુના દર્શન કરવા ગભાણ સુધી દોરી લાવ્યો. ઈસુનો જન્મ ખરેખર પૃથ્વી પર બનેલ એક અલૌકિક અને અદ્ભુત ઘટના હતી. પ્રભુ ઈસુના આવવાને લીધે માણસનો ઈશ્વર સાથે મેળાપ થયો. આમ નાતાલ આપણને યાદ કરાવે છે કે આપણે ઈસુના દ્વારા ઈશ્વર પિતાની સમક્ષ જઈ શકીએ છીએ. વાલા મિત્રો, આપણે યાદ રાખીએ કે નાતાલ તો પ્રેમ, આનંદ, શાંતિ અને માફીનું પર્વ છે. આ નાતાલની ઉજવણીમાં આપણે આ બધી બાબતોને સામેલ કરીએ અને નાતાલનો સાચો આનંદ પ્રાપ્ત કરીએ. આપણી આસપાસ અશાંતિ, દુઃખ, યુદ્ધ, સંઘર્ષ, બીમારી અને ચિંતાનું વાતાવરણ છે. ત્યારે આપણે હંમેશા યાદ રાખીએ કે ઈસુ ખ્રિસ્ત આપણી સાચી આશા અને આનંદ છે. જેમ ઈશ્વરે આપણા માટે પોતાના એકના એક પુત્રને આપી દીધો, તેમજ આ નાતાલના દિવસોમાં આપણે પોતાના જીવનનું સમર્પણ ઈસુને કરીએ. નાતાલનો મુખ્ય સંદેશ એ જ છે કે ઈસુ આપણા તારણહાર છે, આપણને પાપમાંથી બચાવનાર છે. નાતાલ એટલે પાપીઓ માટે ઉદ્ધારની મફત ભેટ. નાતાલ એટલે પાપના બંધનમાંથી છુટકારો. નાતાલ એટલે ઈશ્વરના મહાન પ્રેમની સાબિતી. ઈસુએ કોઈ રાજમહેલમાં કે ધનવાન કુટુંબમાં જન્મ લેવાનું પસંદ કર્યું નહીં, પણ તેઓ એક સામાન્ય કુટુંબમાં અને ગંદી ગભાણમાં જન્મ્યા. તેનું કારણ એ જ હતું કે તેઓ ઈશ્વર હોવા છતાં સંપૂર્ણ નમ્ર બનીને સાદા સરળ માનવીને પણ પાપમાંથી મુક્ત કરવા માંગતા હતા. ગભાણ તો ઈશ્વરની નમ્રતાનું પ્રતીક છે. મિત્રો, આપણે પણ જીવનમાં નમ્ર બનીએ. ઈસુ જે ઉદ્ધાર લઈને આવ્યા તેનો સ્વીકાર કરીએ. ઈસુ જે શાંતિ આપવા માંગે છે તેનો અનુભવ કરીએ. નાતાલ પર્વનો આનંદ આપણે બીજાઓની સાથે વહેંચીએ. ઈસુનો દિવ્ય પ્રેમ જે આપણા જીવનમાં વહે છે, તો નાતાલના આ દિવસોમાં તેને બીજાઓ સુધી લઈ જઈએ, જેથી તેઓ પણ તેનો અનુભવ કરી શકે. મધર ટેરેસાએ કહ્યું છે, દેવનો પ્રેમ પામવા અને તે પ્રેમ બીજાના જીવનમાં વહેતો કરવા ઈશ્વરે આ જગતમાં આપણને મૂક્યા છે. 1 યોહાન 4:16 લખ્યું છે, દેવ પ્રેમ છે. જે પ્રેમમાં રહે છે તે દેવમાં અને દેવ તેનામાં રહે છે. વહાલા મિત્રો, ઈશ્વર ઈચ્છે છે કે આપણે પણ આપણા સંબંધોમાં આવો પ્રેમ અને ક્ષમા પ્રગટ કરીએ. એફએસી 4:32 લખ્યું છે, પણ તમે
એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં દેવે પણ તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો. શું તમારે કોઈને માફી આપવાની છે? તો આ સમય શ્રેષ્ઠ સમય છે. આગળ વધો અને તમારા સંબંધોને સુધારીને નાતાલના આ સમયને યાદગાર સમય બનાવી લો. વર્ષના અંતિમ દિવસોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, ત્યારે એક નવી શરૂઆત સાથે આગળ વધો. વહાલા મિત્રો, નાતાલનું પર્વ આપણને યાદ કરાવે છે કે જેઓ પાપના અંધકારમાં હતા તેઓને પ્રકાશમાં લાવવા માટે ઈસુ આ જગતમાં આવ્યા. જ્યારે આપણે ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણે ઈશ્વર સાથે સમાધાન પામીએ છીએ. આપણા જીવનમાં લોકો ઈસુ ખ્રિસ્તનો પ્રકાશ જોઈ શકે છે. જેઓ અંધકારમાં જીવન જીવી રહ્યા છે તેઓ સુધી આપણે ખ્રિસ્તનો પ્રકાશ લઈ જનાર બનીએ તો કેવું સારું. યશાયા 60:1 બાઇબલ કહે છે, ઉઠ, પ્રકાશિત થા, કેમ કે તારો પ્રકાશ આવ્યો છે ને ઈશ્વરનો મહિમા તારા પર ઉગ્યો છે. પ્રજાઓ તારા પ્રકાશ ભણી તથા રાજાઓ તારા ઉદયના તેજ ભણી ચાલ્યા આવશે. પ્રિય મિત્રો, નાતાલ પર્વના આ દિવસોમાં આપણે ઊંઘમાંથી જાગીએ અને આપણી આસપાસના દરેક અંધકારને ઉજાગર કરીએ અને આપણું અજવાળું બીજાઓ સુધી લઈ જઈએ. કારણ ઈસુએ કહ્યું છે, તમે જગતનું અજવાળું છો. શું તમે કોઈકના માટે પ્રકાશ લાવનાર કે માર્ગ બતાવનાર બનશો? ઈશ્વર આપને તે માટે સહાય કરે, એ જ અમારી પ્રાર્થના છે. વહાલા દર્શક મિત્રો, અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. નાતાલનો આ વિશેષ એપિસોડ આપને કેવો લાગ્યો તે અમને જરૂરથી જણાવશો. આજે જો કોઈ બાબત આપને નવી જાણવા મળી હોય તો તે પણ અવશ્ય જણાવશો. આપના પ્રતિભાવો જાણીને અમને આનંદ થશે. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી અમારી સાથે વાર્તાલાપ કરશો તો પણ અમને આનંદ થશે. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. આશાવાન સ્ત્રીઓની સમગ્ર ટીમ વતી આપ સર્વને નાતાલ પર્વની શુભેચ્છા. મેરી ક્રિસમસ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો